પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે ખાતરીદાયક વચન પ્રભુએ જે આપ્યું છે. ઈસુએ કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે જો કે મરી જશે તો પણ સજીવન થશે. એટલે ઈસુના પુનરુત્થાનની વાત આપણે જોતા આવ્યા છે. અને આજે સવારે ખાતરીદાયક કેટલાક વચનો છે પુનરુત્થાન વિશે, નવા જીવન વિશે, ઉત્થાન વિશે અને ખ્રિસ્તના પુનરુત્થાનને પ્રગટ કરવાની વાત. અને એટલે સંત પાઉલના કેટલાક અવતરણો, સંત પાઉલના કેટલાક વિચારો અને શરૂઆતની મંડળી પણ જે પ્રગટ કરતી હતી. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય અને 2જું વચન શિષ્યો પ્રગટ કરે છે કે ઈસુમાં મોયેલાનું પુનરુત્થાન છે તેવું તે પ્રગટ કરે છે. એવું બીજા લોકો કહે છે કે આ શિષ્યો કે જેઓએ આખી દુનિયા જગતને હચમચાઈ નાખી છે, એમના ઉપદેશનો, સુવાર્તાનો એક જ સંદેશ, ઈસુ ખ્રિસ્ત મોયેલામાંથી સજીવન થયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને તેઓ પ્રગટ કરે છે. એ વાત અહીંયા નોંધવામાં આવેલી છે. એ જ પ્રમાણે પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય અને 18મું વચન એયાકુરીસ તથા સ્ટોઇક મત ધરાવનારા, એપિકુરી અને સ્ટોઇક મતવાળા અને બીજા કેટલાક લોકો, એના પંડિતો ઊભા થઈ તેને કહેતા હતા કે આ શિષ્યો ઈસુને ને તેના પુનરુત્થાનને પ્રગટ કરે છે. અને એ લોકો કહે છે કે દુનિયાને હચમચાઈ નાખે છે. આવા મત ધરાવનારા લોકો પણ એવું કહે છે કે આ શિષ્યો, પ્રભુના લોકો, એ એમનો સંદેશો એટલો જ છે કે ઈસુના પુનરુત્થાનને પ્રગટ કરવો. ત્યાર પછી સંત પાઉલ મંડળીને લગતા શું કહે છે? રોમિયોને મંડળીને 6થો અધ્યાય અને 5મું વચન, જો આપણે તેની મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ જોડાયેલા રહીશું. જો તમે એની પુનરુત્થાનના, એના જીવન સાથે જોડાયેલા છો, એના મરણ સાથે જોડાયેલા છો, તો તમે કહે છે કે પુનરુત્થાનમાં, એની સમાનતામાં તમે જોડાયેલા છો. રોમિયોને પત્ર 8મો અધ્યાય 11મું વચન, જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરવામાં આવશે. પુનરુત્થાન પામેલા પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા જો આપણામાં હોય તો આપણા જ્યાં મર્ત્ય શરીરો છે એને પણ ઉઠાડવામાં આવશે. એટલે ખ્રિસ્તનું પુનરુત્થાન અને માણસોનું પુનરુત્થાન એ પ્રગટ કરવામાં આવેલું છે. અને 1 કોરિન્થી 15મો અધ્યાય આખો તમે જોજો તો એ આખો 15મો અધ્યાય ખ્રિસ્તનું પુનરુત્થાન અને મોયેલાનું પુનરુત્થાન. જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને એટલે ખ્રિસ્ત ઉઠ્યા છે એટલે પુનરુત્થાન, અને મોયેલા સજીવન થશે. ખ્રિસ્તમાં જેવો ઊંઘે છે તેઓ ઉઠશે છેલ્લા દિવસે. એ પુનરુત્થાનની વાત ઈસુ ખ્રિસ્તે આજે સવારે કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મૃત્યુ પામશે તો પણ સજીવન થશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો, તમારા પુનરુત્થાન પર ભરોસો અને વિશ્વાસ કરવા, નવા જીવનમાં જીવવા અમારી મદદ સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.